હેલો મિત્રો, આજે આપણે ક્રિસ્પી ડોનટ્સ જીરા ડોનટ્સ બનાવવાના છીએ, જે ખાવામાં અને દેખાવામાં બહુ જ સરસ લાગે છે અને નાના છોકરાઓને બહુ જ ભાવે. તો આપણે ચલો તેની તૈયારી કરીએ. તેના માટે એક પેન મૂકી દીધેલું છે. તેમાં તેલ આવી જાય એટલે તેમાં જીરું એડ કરીશું. જીરાની બાદ તેમાં તે આપણે એકદમ બેઝિક ઇન્ગ્રીડિયન્ટથી તૈયાર કરીશું. તેમાં સોજી સૌપ્રથમ એક બાઉલમાં લીધી છે. તેને થોડીક શેકી લઈશું. તેનો કલર ચેન્જ નથી કરવાનો, ખાલી 5 મિનિટ શેકી લઈશું કે જેથી એની હલકી કચાશ નીકળી જાય. પાંચ મિનિટ થઈ ગયા છે, આપ જોઈ શકો છો. એક બાઉલ આપણે સોજી લીધી હતી, તો તેમાં પાણી ઉમેરવાનું છે. તો 1.5 કપ આપણે તેમાં પાણી એડ કરીશું. 1 કપ સોજી હોય તો 1.5 કપ પાણી એડ કરવાનું. આ આનું પરફેક્ટ મેજરમેન્ટ છે. 1.5 કપ પાણી મેં એડ કરી દીધું છે. હવે તેને મિક્સ કરી લઈશું. સોજી પાણી એબ્ઝોર્બ કરી લેશે. મને થોડી જરૂર લાગે છે એટલે હું થોડું પાણી એડ કરીશ. ટેંગી બનાવવા માટે થોડું ઓરેગેનો, થોડું ચીલી ફ્લેક્સ અને ગ્રીન ચીલીસ, 2 ગ્રીન ચીલીસ લીધેલી છે મેં, તે એડ કરીશું. આ એડ કરવાથી એકદમ આનો ટેંગી ફ્લેવર આવે છે. હવે આને
2 મિનિટ ઢાંકી દઈશું અને 2 મિનિટ બાદ આ આપણું તૈયાર થઈ જશે. હજી આમાં બાફેલા 2 બટાકા એડ કરવાના છે, જે થોડું આ થઈ જાય એટલે આમાં એડ કરીશું. 2 મિનિટ થઈ ગયા છે તો એને આપણે ખોલી લઈશું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 2 બોઇલ પટેટો જે મેં મેશ કરી લીધા છે તે એડ કરીશું. આપ ચાહો તો આમાં કાળા મરીનો પાવડર પણ એડ કરી શકો છો. આ બધાને સરસ મિક્સ કરી લઈશું. આમાં તકરીબન 1 કપ સોજી લીધી હતી તો 2 કપ પાણી એડ કર્યું છું મેં. પાણીની ક્વોન્ટિટી સોજીના હિસાબે એડ કરવાની, કારણ કે ઘણી વખત જૂની સોજી હોય છે તો એ પાણી બહુ જ પીવે છે અને એ ફૂલે બી બહુ જ છે. ઘણી વખત સોજી નવી હોય તો પાણીને ઓછું એબ્ઝોર્બ કરે છે. આપ જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ થઈ ગયું છે મિશ્રણ. તો હવે આને ઠંડુ પડવા દેવાનું અને પછી આના નાના નાના ડોનટ્સ બનાવવાના છે. આપ જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરવાની છે અને આને ગેસ પરથી ઉતારી લેવાનું છે અને આને આ મિશ્રણને 5-10 મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે, મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો આને આપણે હાથમાં ઓઇલ લગાવીને એકદમ મસળી લેવાનું સારી રીતે. જેથી કરીને આમાં ક્રેક્સ ના પડે. મોટી કપ સારી રીતે મિક્સ થઈ ગયું છે. એકદમ
એકદમ સ્મૂથ બેટર બનવું જોઈએ, સ્મૂથ, જેથી કરીને એમાં ક્રેક્સ ના પડે. હાથમાં ઓઇલ ગ્રીસ કરીને નાના નાના બોલ બનાવી લઈશું. અને બોલને તમે જોઈ શકો છો ક્રેક્સ બિલકુલ બી નથી. અને આને આ રીતે ડોનટનો શેપ આપી દેવાનો છે. આ રીતે મસળીને બોલ બનાવવાનો. તેને એક પ્લેટમાં લઈ લેવાનું. આ રીતે બધા જ ડોનટ્સ બનાવી લઈશું. આપ જોઈ શકો છો કે એક બાઉલમાંથી 31 ડોનટ્સ તૈયાર થઈ ગયા છે. અને એને આપણે ઓઇલ ચડાવી દીધું હતું, જે ગરમ થઈ ગયું છે. તો એમાં એક ડોનટ્સ એડ કરીશું તરવા ઓલે. આ રીતે ધીરે ધીરે હલાવતા રહેવાનું કે જેથી કરી લાજે નહીં. સરસ મજાના ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, તમે જોઈ શકો છો.
એક બાઉલમાં નીકાળી લઈશું. આ ડોનટ્સ આપણા તળીને રેડી થઈ ગયા છે. આપ જોઈ શકો છો આનો અવાજ એકદમ ક્રિસ્પી બન્યા છે. આ દેખો. હવે આ જીરા ડોનટ્સ છે તો આ રીતે સાદા પણ છોકરાઓને નાના સર્વ કરી શકાય જો એ તીખું ના ખાતા હોય. અને જો મોટા લોકોને ખાવા હોય તો પેરી પેરી મસાલો સ્પ્રેડ કરીને પેરી પેરી ડોનટ્સ પણ આને કહી શકાય. આ રીતે સ્પ્રેડ કરીને આને મિક્સ કરી લેવાનો. આપ આનો અવાજ સાંભળી શકો છો. આને આપણે એક પ્લેટમાં સર્વ કરીએ. તો આપણા ક્રિસ્પી અને કરારા ડોનટ્સ, પેરી પેરી ડોનટ્સ અને જીરા ડોનટ્સ પણ કહેવાય. જો પેરી પેરી મસાલો નાખ્યા વગરના હોય તો તેને જીરા ડોનટ્સ કહેવાય. અને આને ક્રિસ્પી પેરી પેરી જીરા ડોનટ્સ કહેવાય, જે નાના છોકરાને બહુ સારો લાગે. અને કેચઅપ સાથે મેં સર્વ કર્યો છે. આપ ચાહો તો સિજવાન ચટણી સાથે પણ આને સર્વ કરી શકો છો. ચલો, ખાવા માટે રેડી છે આપણા ડોનટ્સ. હું તમને એક તોડીને પણ બતાવું. દેખો અંદરથી કેટલા સોફ્ટ અને એકદમ કરારા છે. આપ જોઈ શકો છો.